સિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામ ખાતે આવેલ નોબલ સ્કૂલમાં અભ્યાસ અર્થે જતા માસૂમ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે અને સ્કૂલ મેનેજમેન્ટની ઘોર બેદરકારી સપાટી પર આવી છે। વાલીઓ દ્વારા મળતી વિગતો અને ગંભીર આક્ષેપો અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે પૂરતી સ્કૂલ બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ન આવતા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આરટીઓ નિયમોના ધજાગરા ઉડાવીને પ્રાઇવેટ પાર્સિંગ ધરાવતી ઇકો કારમાં માસૂમ બાળકોનું જોખમી વહન કરવામાં આવી રહ્યું છે। ક્ષમતા કરતાં વધુ એટલે કે અંદાજે 18 જેટલા વિદ્યાર્થીઓની એક જ ઇકો કારમાં ઘેટા બકરાની જેમ ઠાંસીને બેસાડી રોજિંદુ ટ્રાન્સપોર્ટેશન કરાતું હોવાના દ્રશ્યો સામે આવતા વાલીઓ અને સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે। પોતાના વહાલસોયા સંતાનોના જીવને આ પ્રકારે રોજ જોખમમાં મૂકતી આ જોખમી વ્યવસ્થા સામે વાલીઓએ અનેક વખત શાળા સંચાલકોને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં મનસ્વી વલણ અપનાવતા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા હજી સુધી કોઈ યોગ્ય બસ સુવિધા શરૂ કરવામાં આવી નથી। સ્કૂલ સુધી પહોંચાડવામાં આવી રહેલ આ પ્રાઇવેટ ઇકો કારમાં જો કોઈ અકસ્માતની મોટી દુર્ઘટના સર્જાય તો તેનો ગંભીર અને કાળજુ કંપાવી દે તેવા પરિણામો આવી શકે છે તેવી ચિંતા વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીની જેનેલિયા પટેલ અને વાલી પ્રશાંત બારોટે પણ આ અંગે રોષપૂર્વક પોતાની આપવીતી અને માંગણી રજૂ કરી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને જે સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને શાળા પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે અને નિયમિત રીતે આરટીઓ માન્ય સેફ સ્કૂલ બસ સેવા શરૂ કરવામાં આવે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે માસૂમોની જિંદગી સાથે રમત રમતા આ સ્કૂલ સંચાલકો અને કાયદાનો ભંગ કરતા પ્રાઇવેટ વાહનો સામે જવાબદાર પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા ક્યારે અને કેવા પ્રકારના કડક પગલાં ભરવામાં આવે છે। શું નામ છે? મારું નામ પટેલ જેનાલિયા જયેશભાઈ છે। હું અચીસરા ગામમાંથી આવું છું। અમે મોટા હબીપુરા નોબલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે। હું ધોરણ 10માં છું। સ્કૂલ ઇકોમાં જગ્યા નથી, વિદ્યાર્થીઓને 18-20 વિદ્યાર્થીઓ ભરે છે। અંદર કોઈ વિદ્યાર્થીને કંઈ થશે તો સ્કૂલ મારા માથે પડશે, અમારે શું? અને ગરમી કેટલી લાગે, નાના છોકરાઓ હોય, નોબલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ છે, કંઈ ડ્રાઇવિંગનું કંઈ કમ્પ્લીટ કરતા નહીં, ઇકો મોકલે છે। તમે સ્કૂલમાં ધ્યાન કરી? હા, કરી। શું જવાબ આપ્યો? એવું જ કહે છે કે 2-3 દિવસ પછી થશે। ગિરાઈને અમે પેરેન્ટ્સને કહીએ છીએ તો પેરેન્ટ્સ પણ કહે છે સ્કૂલમાં કે કંઈ કરો, પણ એવું જ કહે છે કે 2-3 દિવસ પછી થઈ જશે। મારું નામ પ્રશાંત બારોટ, જિલ્લા ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો। ડભોઈ તાલુકામાં મોટા હબીપુરા પાસે આવેલી નોબલ સ્કૂલ છે, જેમાં સિનોર તાલુકાના વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને દરેક વખત અમે બસની માંગણી કરેલી, પણ બસ ન મોકલતા એ લોકો એક ઇકો વાન મોકલે છે। એમાં 21 થી 22 છોકરા ઘેટા બકરાની જેમ નાના બાળકો ભરે છે। વારંવાર એમના સંચાલક માધવાણી સરને વારંવાર રજૂઆત કરી, તે છતાં પણ એ લોકોનું પેટનું પાણી હલતું નથી, જેથી કરીને આજે અમારે આ બાબતની રજૂઆત સ્કૂલના સંચાલકોને કરીએ છીએ કે તમે આવું બાળકો સાથે અમાનવીય વર્તન અને ઘેટા બકરાની જેમ ભરીને જાય છે, એની માટે વારંવાર તંત્રને અને ખાસ સ્કૂલના સંચાલકોને નમ્ર વિનંતી છે કે તમે સ્કૂલ બસ મોકલો અને ઇકો વાહનમાં 22 થી 30 છોકરા ભરીને લઈ જાઓ છે અને નાના ભૂલકાઓને, એની માટે અમે તંત્રને રજૂઆત કરીએ છીએ।